મિત્રો આપણે આવી ગયા છીએ નાના બાળકોની સ્લેટની ફેક્ટરીમાં। આવા અલગ પ્રકારના સ્લેટ અહીંયા તૈયાર કરવામાં આવે છે। નાના બાળકો આગળની પ્રોસેસિંગમાં જાય છે હવે હોલ પાડવા માટે। ત્યાં અંદર કઈ રીતનું કટિંગ થાય એ તમે અને અપ ડાઉન ન થાય એના માટે સ્ટોક કરવામાં આવે છે એક જગ્યાએ ભેગું કરીને પછી ફાઇનલી ત્યાં એને પ્રોસેસિંગમાં લઈ જવા માટે આવે છે, જ્યાં એને ઉપર સ્ટીકર લગાડવામાં આવે છે। અલગ પ્રકારના રોહિત શર્મા છે, કોઈ કાર્ટૂન છે, એના માટેના સ્ટીકર લગાડવામાં આવે છે, જેથી કરીને આવા સ્ટીકરથી બાળકોને થોડુંક મજા પણ આવે અને અલગ અલગ પ્રકારના ટોયસ હોય કે સ્ટીકર હોય કે ફોટા હોય તો તેને વધુ પસંદ કરે છે નાના બાળકો। એટલે એ પ્રમાણે જ એના ઉપર સ્ટીકર લગાડવામાં આવે છે। પછી ફાઇનલી આ ગમ લગાડીને તૈયાર કરીને આગળની પ્રોસેસ કરવા માટે તે રેડી છે। આગળની પ્રોસેસમાં એવું છે કે અહીંયા સ્લેટ બંને બાજુથી પેકિંગ કરીને કાગળની કોથળીમાં પેકિંગ કરવામાં આવે છે અને પેકિંગ કર્યા બાદ તે હવે આગળની પ્રોસેસમાં જશે અને ત્યાં પૂરેપૂરું એ રીતનું પેકિંગ કરવામાં આવશે કે જેથી કરીને ઉપરનું કાગળ પણ ના જતો રહે અને બેસ્ટ રીતે પ્રોપરલી ફિનિશિંગમાં આવી રીતના પછી તેને આવી રીતના હોલ પાડીને એના ઉપર જે એની સ્લેટ ઉપર જે લગાવવામાં આવે તે હૂક વડે લગાવવામાં આવશે અને બધા આવી રીતના એના સાચો હોય એ પ્રમાણે એનું કટિંગ કરવામાં આવે છે અને હોલ પાડવામાં આવે છે, જેથી કરીને તે હોલ આગો પાછો ન થાય એના માટે। હવે આની ઉપર એની સ્લેટ ઉપર જે એનો લોક આવે એ લગાડીને બંને બાજુ એથી હથોડીથી મારીને એને પેકિંગ કરવામાં આવે છે। પેકિંગ કર્યા બાદ આવી જ રીતના બધાને ઉપર સ્લેટ ઉપર રાખીને અને આવી રીતના પેકિંગ કરવામાં આવે છે। પેકિંગ કર્યા બાદ હવે આ સ્લેટને એક જગ્યાએ સ્ટોક કરવામાં આવે છે, જેથી કરીને આગળની પ્રોસેસ થવામાં આવે। હવે આ જગ્યાએ એ યુનિટ આખું છે કે જ્યાં અલગ અલગ પ્રકારના જે ફોટાવાળા હોય એને 12 પીસનું ભેગું કરીને અને એક બોક્સમાં મૂકવામાં આવે, જેથી કરીને અલગ અલગ શોપમાં જઈને ત્યાં બધાને અલગ અલગ ડિઝાઇનમાં જેને જોતું હોય એ પ્રમાણે લઈ શકે એના માટે પછી 12 પીસનું આ પેકિંગ કરીને આગળનું પાછળનું જે સેલોટેપ વડે પેકિંગ કરીને સ્ટોક કરવામાં આવે। પછી એની આગળની પ્રોસેસમાં એ રીતનું હોય છે કે મોટું બોક્સ આવે જે 12 પીસનું એમાં નાખીને માર્કેટમાં સેલ થવા માટે રેડી સ્ટોક કરે છે। માર્કેટમાં સેલ કરવા માટે હવે એને 12 પીસના બંડલ કર્યા બાદ હવે એને ઉપર જે પેકિંગ કરવામાં આવે છે ફાઇનલી જે મશીન વડે, અત્યારે તો હવે મશીન આવી ગયા છે તો મશીન વડે પેકિંગ કરે છે। પહેલાં તો હાથેથી કરતા પણ હાથેથી આવું ફિનિશિંગ ના આવે એના માટે હવે ટાઈટ કરવા માટે આવી રીતના મશીનથી પેકિંગ કરવામાં આવે છે। તો ફાઇનલી હવે આ બોક્સ હવે માર્કેટમાં સેલ થવા માટે રેડી થઈ ગયો છે। આવા જ વિડીયોને જોવા માટે લાઇક કરો અને ફોલો કરો। થેન્ક યુ।